ધાંગધ્રા ખાતે આવેલ શીતળા માતાના મંદિરે શીતળા સાતમ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। ધાંગધ્રા સ્ટેટ વખતનું 215 વર્ષ જૂનું મંદિર બાળકોનું આરોગ્ય નિરોગી રહે અને આયુષ્ય માટે લોકો આવે છે। આ જગ્યાના દર્શન કરવા આજના દિવસે આસપાસના ગામડાના અને શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિર દર્શન કરવા વહેલી સવારથી આવે છે। શ્રાવણ વદ સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે। ધાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ જૂનું છે અને સ્ટેટ વખતનું મંદિર છે। આજે વહેલી સવારથી લાંબી લાઈનો હતી અને શ્રાવણ વદ સાતમના રોજ મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે। સાતમના દિવસે મંદિરે દર્શન આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નૈના ફૂલા, માતાજીની આંખ, જીભ અને ચોટલો પણ ચડાવે છે। પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે અને આ દિવસે સવારથી લઈને મોડી રાત સુધી માણસો આવતા દર્શને આવતા હોય છે। મંદિરે સવારે 4 વાગ્યે અને સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે। મંદિરે આવતા દર્શનાર્થીઓ અલગ અલગ બાધાઓ રાખે છે, જેવી કે પગપાળા આવું, દંડવત કરતું આવું કે ઠંડુ ખાવાનું જેવી બાધાઓ હોય છે। આ મંદિરે આજુબાજુના ગામડાના અને શહેરના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની 7મ, 8મ, 9મ અને 10મ 4 દિવસ મોટો મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડે છે। મારું નામ ધવલ મહારાજ છે। આ મંદિર એટલે કે શીતળા માતાનું મંદિર જે અતિ પૌરાણિક શીતળા માતાનું મંદિર ધાંગધ્રાની અંદર આવેલ છે, જે ધાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ છે। જે મંદિર આશરે 215 વર્ષથી પણ જૂનું છે। આ મંદિરની અંદર માતાઓ પોતાના દીકરાઓનું લાંબુ આયુષ્ય રહે, નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવા માટે નૈના ફૂલા, ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ, કુલેર લાવી માતાજીને રીઝવીને પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે। આ ધાંગધ્રામાં પ્રખ્યાત શીતળા માતાનું મંદિર છે। સાતમના દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા માટે પધારે છે અને તેઓ કેટલી બાળકો છે એ બોલતા ચાલતા ન હોય તો એ લોકો બાધા રાખે છે, કેટલાય દંડવત પ્રણામ કરતાં માથે સગડી લઈને અને કેટલાય સેવા ભાવ સાથે માતાજીનું સ્મરણ કરતાં દર્શન કરવા માટે આવે છે અને તે લોકો બહુ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા આવે છે અને દર્શન કરે છે। તો આપ સૌ શીતળા માતાના દર્શન કરવા પધારો। આ શીતળા માતાનું વર્ષો જૂનું બહુ મોટું પ્રાચીન મંદિર છે। તે અહીંયા ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આજુબાજુના ગામોમાંથી આવે છે। અહીં દર્શન કરવાથી બાળકોનું આરોગ્ય સારું રહે છે અને તંદુરસ્તી વધે છે। તેથી લોકો અહીં શીતળા માતાની અને બળિયા બાપજીના દર્શન કરી મહાનતા અને ગર્વ અનુભવે છે। અમે અહીંયા 10 વર્ષથી દર્શન કરવા માટે આવીએ છીએ।